નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે ગણેશ વિસર્જન કરવા માટે આ વખતે એક કોલ્હાપુરની અંદર એક નવી તરકીબ અજમાવવામાં આવી છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે ગણપતિનું વિસર્જન જ્યારે કરવામાં આવે છે ત્યારે નદી, નાળા કે કૃત્રિમ તળાવની અંદર કરવામાં આવે છે ત્યારે ઘણા બધા લોકોને જાનહાનિ થાય છે, ઘણા લોકો ડૂબી જાય છે। તેવું ના થાય એટલા માટે આ પ્રકારનો એક કિમિયો અજમાવવામાં આવ્યો છે, જેની અંદર એક ક્રેન તમને જોવા મળે છે। કન્વેયર બેલ્ટ ઉપર આવી રીતે ગણપતિ બાપાને બેસાડી દેવામાં આવે છે અને આગળ જઈને તે થોડોક સ્લોપ આપવામાં આવેલો છે અને ત્યાંથી નીચે ડાયરેક્ટ પાણીમાં જતા રહે છે। તો આવી રીતના કોઈ વ્યક્તિએ પાણીમાં જવાની જરૂર નથી કે જેમ જો પાણીમાં જાય તો નાના મોટા ઘણા બધા છોકરાઓ જે પાણીમાં ડૂબી પણ જતા હોય છે તેને રોકવા માટે આ પ્રકારની તરકીબ અજમાવવામાં આવી છે। તો મિત્રો, તમને આ તરકીબ કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને તમારે પણ આ પ્રકારનો જો કિમિયો કરવો હોય તો તમે પણ કરી શકો છો, જેથી કરીને આપણે અંદર પાણીની અંદર જવાની જરૂર નથી। તો મિત્રો, આ વખતે તમે પણ આવી રીતના જ ગણપતિનું વિસર્જન કરશો। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બધા લોકો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી બીજા લોકો પણ જાણી શકે કે કઈ રીતના ગણપતિ બાપાનું વિસર્જન આપણે કરી શકીએ। તો મળીશું મિત્રો નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ, જય ભારત, જય ગણપતિ બાપા।